कलर अभी अभी स्वामी संत मुनि क्या पढ़वा रहे? आपने बढ़िया दीक्षा ना मेरा 23 साल। जंगीन छे बदे आ लागे सला उच्चारण समाधान बदर बदर जंगी मध्य में परिणाम सोमो हमें रदु जान अहम न जान ध्यान सुख छा माणस छा नमो वृंदाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोय सब्बसाहं ए स्वपंचन मुक्तारो सब पावक पणासम मंगलानंद सुदेशिं पडमं भवै मंगलम नमो दुर्वार रागादि भैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तारिणे पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष नमस्कार श्रीवीरस्वामिने नमः। घंटी चालू
કરી દેના આગળ કરવું ચાલુ. જ્ઞાનની પ્રકાશકતા, જ્ઞાનની સ્વયંતા, જ્ઞાનની અરૂપિતા, જ્ઞાનની વ્યાપકતા અને જ્ઞાનની સત્તા. જ્ઞાનના આ પાંચમાંથી કોઈ પણ પહેલું સમજાય તો ધીરે ધીરે તત્વ સમજમાં આવે છે. જ્ઞાનની પ્રકાશકતા, આપણને જ્ઞાનનો ઉપયોગ તો આપણે કરીએ છીએ પણ એની પ્રકાશકતાનો ક્યારે પરિચય નથી થયો. એની પ્રકાશકતાના કારણે પરનો પરિચય થાય છે, પરંતુ પ્રકાશકતાનો પરિચય નથી થયો. પ્રકાશકતામાં જે પર જણાય છે એના પરામર્શમાં આપણે પડ્યા, પણ પ્રકાશકતાનો પરિચય નથી થયો. જ્ઞાનની પ્રકાશકતા સ્વયં સિદ્ધ છે. એક પણ ક્ષણ એનો વિરહ નથી. એ પ્રકાશ કોઈ નવા ફોકસ રૂપે નથી. નવા ફોકસ રૂપે હમણાં પેન જોઈ, પછી નોટ જોઈ, પછી ઘડિયાળ જોઈ, આ જ્ઞાન નથી. નવા ફોકસ રૂપે એ તો પરામર્શ છે. પ્રકાશકતા પણ જ્ઞેય પર હોય, પરંતુ નવા પદાર્થો ઉપર આપણે જે ફોકસ કરીએ છીએ અને આપણે જે સમજીએ છીએ અને આપણે એના માટે જે વિવેચન કરીએ છીએ, આપણે જે અભિપ્રાય ઊભા કરીએ છીએ, આપણા મનમાં એ જાણવાનો જે પ્રયત્ન હોય છે, જિજ્ઞાસા હોય છે, જાણ્યા પછીના જે વિકલ્પો હોય છે, એ એક પણ પ્રકાશકતા નથી. અને આ પ્રકાશકતા વિના આ એક પણ વિકલ્પ કરી શકાતો નથી. એટલે પ્રકાશકતા નથી એના વિના, એટલે પ્રકાશકતા વિના પરામર્શકતા નથી, પરંતુ પરામર્શકતા વિના પ્રકાશકતા છે. તો આપણે કાયમ અલગ અલગ ફોકસને અને ફોકસથી થનારા વિકલ્પોને અને એ વિકલ્પો દ્વારા પેદા થયેલી ધારણાઓને જ્ઞાન સમજીને બેઠા છે, પરંતુ એમાં જ્ઞાનનું કોઈ તત્વ નથી. એ જ્ઞાન છે જ નહીં, એ તો વિકલ્પ છે, એ તો વિભાવ છે, એ તો વિકાર છે. જ્ઞાનની હાજરીના કારણે આ શક્ય બન્યું છે. એના વિના શક્ય નથી, પણ એ જ્ઞાન નથી. જ્ઞાન પ્રકાશકતા રૂપ છે. આ પ્રકાશકતા ઓતપ્રોત છે. ઓતપ્રોત એટલે કે તમે જાણી જોઈને જાણો છો, એમાં પણ સ્વયં સંચાલિત રીતે ચાલનારી આ પ્રકાશની ધારા ઓતપ્રોત છે. એમાં પણ ત્યારે પણ પ્રકાશકતાની ધારા એમાં જ ઓતપ્રોત છે. સ્વભાવ અખંડપણે ઓતપ્રોત છે. હવે તમારું ધ્યાન એ જાણી જોઈને જાણવામાં, વિકલ્પોમાં, અભિપ્રાયોમાં તમે સંપૂર્ણપણે ત્યાં એકાકાર હોવાના કારણે
એની અંદર જ ઓતપ્રોત રહેલો પ્રકાશક સ્વભાવ સમજાતો નથી, પરંતુ છે ત્યાં જ. કેમ કે પ્રકાશકતા વિના તમને ન વિષય સમજાય ન વિભાવ સમજાય. પ્રકાશકતા છે માટે જ તમને વિષય સમજાય છે, વિભાવ પણ સમજાય છે, વ્યક્તિત્વ પણ સમજાય છે બધું. પણ તમારું તાદાત્મ્ય, તમારું ઐક્ય એ વિભાવોની ધારા, વિષયોની ધારા સાથે હોવાના કારણે પ્રકાશકતા જે જ્ઞાનનું સ્વરૂપ છે, જે જ્ઞાનનું બહુ પ્રગટ પહેલું છે, એ હાજર હોવા છતાં, વ્યક્ત હોવા છતાં અને ઓતપ્રોત હોવા છતાં સમજાતું નથી. એટલે એને ગેરહાજર જ ગણવા નહીં, એને એની નોંધ નથી લેવાતી. ગેરહાજર માનીને શોધવા નીકળીએ છીએ કે મારે મારા જ્ઞાનને સમજવું છે, માટે શોધવા નીકળો છો તમે. હા. અને જ્યારે શોધવા નીકળો છો ત્યારે તમને મળશે પણ નહીં, કારણ કે એ શોધવાનો વિષય નથી, પરંતુ બહુ શાંતિથી, બહુ મોકળાશથી તમે જ્યાં જ્યાં અટવાયેલા છો, તમે જ્યાં જ્યાં ભળેલા છો, જે રૂપે અત્યારે તમારી મનસ્થિતિ છે, એ સમસ્ત મનસ્થિતિ સ્વયં પ્રકાશથી પ્રકાશિત થઈ રહી છે. હા કે ના? હા, પ્રકાશ વિના આપણે શું કરીએ છીએ કે પ્રકાશને પ્રકાશિત કરવા જઈએ છીએ, તીર્થાસન. પ્રકાશને ગોતવા જઈએ છીએ, એટલે કે પ્રકાશને પ્રકાશિત કરવા જઈએ છીએ. એની જગ્યા પર તમે જ્યાં છો, તમે જે છો, તમને જે અનુભૂતિ થઈ રહી છે, તમે જ્યાં ઇન્વોલ્વ થઈ ગયા છો, જે પણ તમારી સ્થિતિ છે અંતરની, એ સ્થિતિ ઓતપ્રોત પ્રકાશથી પ્રકાશિત થઈ રહી છે. જ્યારે તમે જ પ્રકાશિત થઈ જાઓ છો ત્યારે તમે પ્રકાશ બનવાની ચેષ્ટા નથી કરતા. શું કહું છું? જ્યારે તમે પ્રકાશિત થાઓ છો ત્યારે તમે પ્રકાશને ગોતવાની કે પ્રકાશ બનવાની ચેષ્ટા નથી કરતા, પણ તમે જ્યારે પ્રકાશિત થાઓ છો ત્યારે પ્રકાશને યથાર્થ સ્વરૂપે તમે પ્રગટ કરો છો, સમજો છો, અને ઓટોમેટિક તમારી પોતાની વાસ્તવિક સ્થિતિ એ પ્રકાશિતતા નથી, પ્રકાશ છે એવું તમને ભાન થાય છે. કઈ અંશે એની અનુભૂતિ જો એટલે પ્રકાશકતા આ તો હમણાં પણ થાય, હા, કોઈ પણ આ તો શરૂઆત છે, અહીંથી શરૂઆત છે. પ્રકાશ એ સમજવાનો છે, અને એ રીતે સમજવાનો છે કે એ હાજર છે, એ રીતે સમજવાનો છે કે ઓતપ્રોત છે, એ રીતે સમજવાનો છે કે તમને જે પણ સમજાઈ રહ્યું છે એ સમજણની શુદ્ધ સ્થિતિ પ્રકાશ છે. તમને જે પણ જણાઈ રહ્યું છે એ જાણની શુદ્ધ સ્થિતિ પ્રકાશ છે. પ્રકાશનો અર્થ પ્રકાશ નથી, કોઈ કાળો ધોળો પીળો પ્રકાશ નથી, પરંતુ જે તમને બોધ થઈ રહ્યો છે, જે તમને ખબર, યથાર્થ શબ્દ પણ નહીં લગાડો, તમને જે ખબર પડી રહી છે, એ ખબર પડવાની જે સ્થિતિ છે, જે અવકાશ જેવી છે, જે વ્યાપક છે, આવી સ્થિતિનો તમને અંશે અંશે પણ બોધ થયો. એ પ્રકાશકતાનો બોધ તમને જ્ઞાન સ્વરૂપને સમજવાની મદદ કરે છે, અને પરિણામે તમને આત્માનો બોધ થાય. આપણે જે જાણી રહ્યા છીએ, હકીકતમાં જે જણાય છે એને જાણી રહ્યા છીએ. આપણે ધ્યાન રાખજો કે જાણી તો રહ્યા જ છો તમે, પણ જાણી રહ્યા છો એ વાત તમને ખબર નથી. તમને એ વાતની ખબર છે કે તમે જાણી રહ્યા છો? તમને તો જાણી રહ્યા છો એમાં જે જણાય છે એની સાથે તમારો સંબંધ છે. જાણી રહ્યા છો એની તમને ખબર છે? એની ક્યાં ખબર છે? અભાન છે. એ બાબતમાં આપણે અંદરથી બેભાન છીએ. ઓહ, અભાન પણ નહીં, બેભાન. એ બાબતમાં આપણને હોશ નથી, એ બાબતમાં આપણી જાગૃતિ નથી કે આપણે જાણી રહ્યા છીએ. અને કદાચ એવું તમે સમજવા ગયા કે જાણી રહ્યા છો, તો એ જાણવાની તમારી જે પ્રવૃત્તિ છે એ તમારી પાછી વિકલ્પમય છે, એ પ્રયત્નવાળી છે. એની અંદર જુદા જુદા પદાર્થો ઉપર ફોકસ કરવા રૂપ છે, પરંતુ
જે પ્રકાશકતાની અખંડ ધારા ચાલે છે, જે સહજ રીતે વ્યાપકપણે વિરાજમાન છે, જેનો કોઈ અલગ અલગ પડાવ કે અલગ અલગ સ્ટેજ નથી, જે બસ સ્વભાવથી જ પ્રકાશી રહ્યું છે, એવી જે પ્રકાશકતાની ધારા છે, જે જાણો છો તમે તમારા ભીતરથી, એ જાણવાના સ્ત્રોતને સમજવાની વાત હજી સુધી શક્ય બની નથી. બસ આટલું અંતર અને ભવચક્રનું નિર્માણ, આટલું જ અંતર કે તમે જાણી રહ્યા છો એ વાતને તમે જાણી ન શક્યા, અને તમે જેને જાણી રહ્યા છો એને જાણવાનો પ્રયત્ન તમે કર્યો. ફરી શું કીધું? તમે જાણી રહ્યા છો એ વાતને તમે જાણી ન શક્યા, અને તમને જે જણાઈ રહ્યું છે એને જ અસહજ રીતે જાણવામાં તમે કાયમ માટે વ્યસ્ત રહ્યા. એનાથી આખો સંસાર ચાલે. લાંબુ સર્કલ ચાલે. તમે જાણી રહ્યા છો આ વાતને તમે જાણી જ નહીં, અને પ્રયત્ન વિના જાણી રહ્યા છો, અભિપ્રાય વિના જાણી રહ્યા છો. તમારા અભિપ્રાય પણ થઈ રહ્યા છે તો એ પણ તમે જાણી રહ્યા છો. તમારું ધ્યાન હોય કે ન હોય તો પણ તમે જાણી રહ્યા છો. તમારું ફોકસ હોય કે ન હોય તો પણ તમે જાણી રહ્યા છો. આ જે જાણી રહ્યા છો એ વાત સમજણમાં આવી જ નથી, એ તરફ દ્રષ્ટિ જ ગઈ નથી કે આવો એક અખંડ પ્રવાહ, સ્વભાવનો પ્રવાહ એ સતત ચાલી રહ્યો છે. એટલે એના અસ્તિત્વનો ખ્યાલ જ નથી. અસ્તિત્વનો ખ્યાલ જ નથી. છે ખરું. અસ્તિત્વનો ખ્યાલ ત્યારે આવે જ્યારે દ્રષ્ટિ ત્યાં જાય. હા. દ્રષ્ટિ ત્યાં ગઈ જ નથી. દ્રષ્ટાના પ્રકાશમાં જે દ્રશ્ય દેખાયું એ દ્રશ્યમાં બીડાઈ ગઈ, એ દ્રશ્યમાં જ સંમિલિત થઈ ગઈ, એમાં જ એકાકાર થઈ ગઈ, અને એની અંદર એકત્વ એટલું બધું થઈ ગયું કે પોતાના ચક્ષુમાં પ્રકાશને જોવા માટેની શક્તિ હણાઈ ગઈ, પ્રકાશકતાને સમજવાની શક્તિ હણાઈ ગઈ. જે પ્રકાશકતા ઓતપ્રોત છે એ પ્રકાશકતાને પોતે સમજી શકે એટલી પોતાની જાગૃતિ ન રહી, એની આડે આવરણ આવી ગયું, અને એ આવરણ છતે પરમાત્માએ ઓતપ્રોત પરમાત્માએ પણ સંસારના નિબીડ અંધકારમાં, સંસારના જાલિમ દુઃખોમાં આપણને ખેંચી ગયો. તો પ્રકાશકતા કઈ રીતે સમજાય? આ પ્રયોગ છે કે પ્રકાશકતા કઈ રીતે સમજાય. તમને જેટલું સમજાય છે, જેટલું સમજાઈ રહ્યું છે અત્યારે, એ બધાને ઓફ કરી નાખો. જેટલું સમજાઈ રહ્યું છે બધું જ, તમારી લાગણી અને તમે પણ આવી ગયા એમાં. તમને જે સમજાઈ રહ્યું છે એ પણ આવી ગયું, સમજનારો પણ આવી ગયો, જે સમજાઈ રહ્યું છે એ પણ આવી ગયું, બધું જ આવી ગયું. એ બધું જ ઓફ થઈ જાય. ઓફ એટલે કે બધું જ ડિલીટ થઈ જાય, બધું શૂન્ય થઈ જાય, છે જ નહીં. તમે એવું સમજો, ફોકસ ક્યારે બહાર જાય છે આપણો? કે જ્યારે આ દુનિયામાં કોઈ વસ્તુ છે ત્યારે તો તમારું ફોકસ બહાર જાય ને. પણ તમે એવું સમજો કે આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી, વસ્તુ જ નથી, કોઈ જ વસ્તુ નથી. એટલે કે ફિઝિકલ ફોર્મમાં આ દુનિયામાં કોઈ આઇટમ નથી. મટીરિયાલિસ્ટિક ફોર્મમાં આ દુનિયામાં એક પણ પદાર્થ વિદ્યમાન જ નથી. જેટલું દેખાય છે ને એ માત્ર એક સ્વપ્ન છે, માત્ર એક ભ્રમ છે, માત્ર તમને સમજાઈ રહ્યું છે, પણ આવું છે નહીં કાંઈ. આવું જ્યારે તમે સ્વીકારી લો છો ત્યારે જે દ્રષ્ટિ તમારી બહાર ખેંચાતી હતી જોવા માટે, હવે એને એટલું સમજાઈ ગયું કે બહાર તો આ દુનિયામાં કશું છે જ કાંઈ જ નથી. આ શરીર એ પણ છે નહીં, આ તો મને સમજાય છે નહીં. એવું પણ નહીં, એવું પણ નહીં, એવું પણ નહીં, છે જ નહીં. એક વાત ધ્યાન રાખજો, તમે જ્યારે પ્રયોગ કરો છો
ત્યારે તમે પ્રમાણને નહીં પણ નયનો આશ્રય લો છો. ફરીથી જ્યારે તમે પ્રયોગ કરો છો હા ત્યારે તમે પ્રમાણનો આશ્રય નથી લેતા, ત્યારે તમે નયનો આશ્રય લો છો. નય એટલે કે કોઈક એંગલથી આ વાત છે. હા એટલે સાચું. અને જ્યારે તમે એક એંગલથી આ વાત કરો છો ત્યારે એ એંગલની તીક્ષ્ણતા એટલી બધી હોય કે બીજા બધા જ નયો ત્યાં શાંત થઈ જાય. હા તો હવે જ્યારે તમે પ્રકાશકતાને જ દુનિયા માનો ત્યારે આ દુનિયામાં દુનિયા જેવું કશું રહેતું નથી. નય બદલાઈ ગયો છે. જ્યારે તમે જ્ઞાનને જ તમારું વિશ્વ માનો ત્યારે જ્ઞેય આ દુનિયામાં રહેતું નથી. તો આ એક નય છે અને નય જ સાધનામાં કામ લાગે છે. સાધનામાં પ્રમાણ કામ નથી લાગતું. નયથી કરેલી સાધના એ તમને અનુભવ સુધી પહોંચાડે ત્યારે પ્રમાણ ઉત્પન્ન થાય છે. અને પછી વાસ્તવિક નયનો અધિકાર મળે છે. અનુભવ પહેલાં તો નય ગુરુ પ્રદત્ત હોય છે, તમારા તરફથી તમારા ભીતરમાં પેદા નથી થતું. ગુરુ પ્રદત્ત દ્રષ્ટિકોણ એ તમને સાધના કરવા માટે કામ લાગે છે. તો આ દુનિયામાં પરમાણુઓનો જથ્થો છે, પરંતુ આ વાત જ્યારે જ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ તો જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનમાં છે. જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનમાં છે અને સમસ્ત વિશ્વનું નાસ્તિત્વ એ પણ જ્ઞાનમાં છે. બંને બંને હા કે ના? હા તો જ્યારે તમે જ્ઞાનની દૃષ્ટિથી વિચારો છો ત્યારે આ દુનિયામાં કાંઈ ત્યારે જ્ઞાનની પ્રબળતા વધશે. અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બંને ધર્મો એક સાથે હોય કે અસ્તિત્વ અને અનાસ્તિત્વ. એ બંને ધર્મો એક જ પદાર્થમાં હોય કે હોય? તો સ્વરૂપે અસ્તિ અને પર રૂપે નાસ્તિ. તો એ પર રૂપે જે નાસ્તિ છે એ પર રૂપે નાસ્તિનો જ આ અનુવાદ છે કે તમે નાસ્તિત્વનો વિસ્તાર એટલો કર્યો કે આ દુનિયામાં કાંઈ નથી. આ નય છે. તમે નાસ્તિત્વનો જ આ રીતે સ્વીકાર કર્યો કે જ્ઞાન સ્વરૂપે તો આ દુનિયામાં કાંઈ નથી. જ્ઞાન સ્વરૂપે તો આ દુનિયામાં કાંઈ નથી. હવે જે જ્ઞાન સ્વરૂપે નથી તો એ મારા સ્વરૂપે પણ નથી, અને જે મારા સ્વરૂપે નથી એ હોય કે ન હોય એનો કોઈ મતલબ નથી. એટલે નથી કઈ ફરક પડતો જ નથી. એટલે નથી. આત્યંતિક નય છે આ. ઉપયોગી નહીં, પણ આને ઉપયોગમાં લેવો પડે. તમે ત્યારે અડધું માનો કે એના અમુક અપેક્ષાએ છે ને અમુક અપેક્ષાએ નથી, તો તમારું એ અંદરનું શ્રદ્ધા, અંદરની દ્રઢતા ના આવે. તમે જ્યારે માનો ત્યારે પૂરું જ માનવું પડે કે આ દુનિયામાં ફિઝિકલ ફોર્મમાં કોઈ આઇટમ છે જ નહીં. તમારું શરીર પણ નથી, પરમાણુ પણ નથી, કશું જ નથી. ફક્ત તમને સમજાઈ રહ્યું છે એ તો સપનું છે. ઇન્દ્રજાળ છે? હા, ઇન્દ્રજાળ સમજ? ઇન્દ્રજાળ કહો, સપનું કહો, હા તમને સમજાય. બાકી આ દુનિયામાં કંઈ છે નહીં આવું. તમારા શરીર જેવું પણ કાંઈ નથી, ટેબલ જેવું પણ કાંઈ નથી, ઉપાશ્રય જેવું પણ કાંઈ નથી. કાંઈ આ બધું સમજ માત્ર તમારા જ્ઞાનમાં છે, બાકી કાંઈ નથી. આવું જ્યારે તમે સમજો ત્યારે ફોકસ બહાર તરફ જવાની શક્યતા સમાપ્ત થઈ જાય છે. કેમ કે વસ્તુ જ નથી આ દુનિયા, કોઈ આઇટમ જ નથી. તમને સમજાય છે અને એ બધી જ સ્ક્રીન ઉપર જે રીતે અલગ અલગ ચિત્ર દેખાય છે, તો એ ચિત્ર સ્ક્રીનમાં દેખાવા માત્રથી એ વસ્તુ તેવા રૂપે ત્યાં વિદ્યમાન નથી. નથી જ. એ રીતે તમારા જ્ઞાનમાં બોડી, આ શરીર, આ નામ, આ બધું દેખાય છે, ફક્ત એક સપનું છે. બાકી ખરેખર કશું જ નથી, શૂન્ય છે બધું. આવું જ્યારે 100% શ્રદ્ધા સાથે સ્વીકારી લઈએ, સ્વપ્નેન્દ્ર જાલોપમમ શાંત સુધારસમાં આટલી શ્રદ્ધા કરવાની શક્તિ છે તો પ્રયોગ કરી શકશે. આવું આ એક પણ અપવાદ વિના માનવાની તાકાત છે તો પ્રયોગ કરી શકશે.
અભ્યાસ ગમ્યો તો ખરો ને, હા, અભ્યાસ ગમ્યો તો ખરો ને. અભ્યાસ માટે પણ એટલી તાકાત જોઈશે ને, અભ્યાસ કરવા માટે એટલી છાતી જોઈશે કે આ દુનિયામાં આવું કંઈ જ નથી, છે જ નહીં, બધું ઝીરો જ છે, સાહેબ જો એ છાતી નહીં કરીએ તો પકડી જ જવાનું. કાંઈ જ નથી. હા, તમને એટલે પર્વતો નથી, નદીઓ નથી, કોઈ વર્લ્ડ નથી, કોઈ પહાડ નથી, કોઈ સંબંધો નથી, કોઈ ઉપાસના નથી, કાંઈ છે, શરીર નથી મારું, ફક્ત સમજાય છે આવું, બાકી છે કાંઈ. એને આભાસી પણ નહીં માનવા. બાકી બચે એ થાય બીજું શું થાય. આવું જ્યારે તમે સ્વીકારો છો ત્યારે બહિર્મુખી ઉત્તેજનાઓ શાંત થઈ, બહાર ફોકસ કરવા માટે કશું બચ્યું જ નથી. હા, ક્યાં કોઈ આધાર જ નથી. ફોકસ ક્યાં કરશો? તો હવે જે વસ્તુઓને તમે બહાર જોતા હતા, હવે તમારો ખ્યાલ આવી ગયો કે દુનિયામાં વસ્તુ જેવું તો કંઈ છે નહીં, એટલે બધું જ ફોકસ તમારા ફોકસ પર જ આવશે. એટલે હવે તમને આ બધું ક્યાં દેખાય છે? ક્યાં દેખાય? પહેલાં તમને દુનિયામાં દેખાતું, દુનિયા તો છે નહીં, હવે તમને ક્યાં દેખાય? હવે જ્ઞાનમાં તમને જે દેખાઈ રહ્યું છે, દુનિયા, પદાર્થો, મટીરિયલ, વસ્તુ, આવું કાંઈ નથી, ફક્ત જ્ઞાનમાં પ્રતિભાસ થઈ રહ્યો છે, અને એ પણ વસ્તુ વિના પ્રતિભાસ થઈ રહ્યો છે. હવે તમે જ્ઞાનને જ અનુભવી રહ્યા છો, પરંતુ જ્ઞાનમાં કશુંક અનુભવી રહ્યા છો. તમે જ્ઞાનને જ અનુભવી રહ્યા છો, પણ જ્ઞાનમાં કશુંક અનુભવી રહ્યા છો. હવે જે કશુંક છે એ નીકળી જાય તો જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય? જ્ઞાનમાં જે અનુભવી રહ્યા હા. છે, એ પણ નીકળી જાય. એ પણ નીકળી જાય. કેમ કે નીકળવા માટે હવે તમારા માટે બહુ સહેલાઈ છે. સહેલાઈ એટલા માટે છે કેમ કે આ દુનિયામાં તો એવું કાંઈ છે નહીં. હવે એટલે તમારું ફોકસ હવે તમારા જ્ઞાનમાં જ આવે, બરાબર? હવે જ્ઞાનમાં તમને જે ભાસી રહ્યું છે એ બધું નિરાધાર છે, એ બધું કાલ્પનિક છે, માટે ત્યાં તમારી આસ્થા જોડાતી પણ નથી, ઓટોમેટિકલી નથી જોડાય. હવે તમે એ શોધો છો કે આ જેમાં સમજાઈ રહ્યું છે, આ જે સમજાઈ રહ્યું છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે. ક્લીન સ્લેટ. તો ત્યારે ઓટોમેટિક સમસ્ત દ્રશ્યનો બાદ થતાં, એટલે કે ફિઝિકલ દ્રશ્યનો તો બાદ થઈ ગયો, પણ તમારી સ્ક્રીન ઉપર તમારા જ્ઞાનમાં જે પદાર્થો જણાઈ રહ્યા છે એનો પણ બાદ થતાં માત્ર જ્ઞાનનું સ્વરૂપ જ અનુભવમાં. નહીં, બહાર આ દુનિયામાં ફિઝિકલ ફોર્મમાં કોઈ વસ્તુ નથી એવું માન્યા પછી તમને હજી તમારો સંસ્કાર છે પૂર્વનો, માટે તમને ભાસ્યા કરે છે. પણ પહેલાં કેવું થતું હતું કે એ ભાસવા માટે તમારું ફોકસ બહાર તરફ ખેંચાતું. હવે બહાર કશું જ નથી, પણ તમને ભાસ્યા કરે છે. પણ હવે ક્યાં ભાસ્યું? જ્ઞાનમાં ભાસ્યું. એટલે હવે તમને જ્ઞાન કંઈક સમજમાં આવ્યું. પહેલાં જ્ઞાન સમજમાં નહોતું આવતું, જ્ઞેય સમજમાં આવતું. હવે જ્ઞેય આ દુનિયામાં છે જ નહીં, એટલે હવે તમને કંઈક ભાસી રહ્યું છે, પણ હવે એ જ્ઞાનમાં ભાસી રહ્યું છે. એટલે તમારી દ્રષ્ટિ એ બહારથી અંદર તરફ ઢળી. હવે એ જે ભાસી રહ્યું છે એ પણ આમ જોવા જાવ તો કોઈ ફિઝિકલ ફ્રેમ નથી, એ પણ આમ જોવા જાવ તો એક અરૂપી એવી જ્ઞાનની સપાટી પર જ આ બધા ચયાપચય થઈ રહ્યા છે, ફૂલી આવે છે, જાય છે. અને ત્યારે તમે માત્ર જ્ઞાન રૂપે અવશિષ્ટ છો. એ વખતે તમે એમ સમજવાની કોશિશ કરો છો કે ખરેખર આ જે સમજાઈ રહ્યું છે બધું જ ન સમજાય તો સ્વરૂપ શું હોય? ન સમજાય તો સ્વરૂપ શું હોય? એની પણ કલ્પના નથી. જો સૌથી પહેલાં આખી દુનિયામાં કોઈ પદાર્થ નથી. પેલું step. અને પદાર્થ નથી છતાં પણ પદાર્થ તમને ભાસી રહ્યા છે. આ બીજું સ્ટેપ. અને જે પદાર્થ ભાસી રહ્યા છે ન ભાસે તો સ્વરૂપ કેવું હોય? આ ત્રીજું સ્ટેપ. હા, એ જે પણ ચાલી રહ્યું છે પણ તમે તો વાસ્તવિકતા માનતા જ નથી ને. તમે એને વાસ્તવિક માનવા જ તૈયાર નથી, પછી ક્યાં પ્રશ્ન છે? જ્ઞેયાકાર એ તો સામે જ્ઞેય હશે અને એના માધ્યમે તમારા ભીતરની અંદર એના પ્રત્યેનું આકર્ષણ જન્માવશે.
પણ જ્યારે જ્ઞેય જ નથી, માત્ર જ્ઞેયાકાર જ છે, જ્ઞેય આ દુનિયામાં છે જ નહીં, માત્ર જ્ઞેયાકાર છે, તો હવે તમારી દ્રષ્ટિ જ્ઞેય તરફથી ખસીને જ્ઞેયાકારમાં ગઈ. હવે જ્ઞેયાકાર તો જ્ઞાનમાં જ હોય, જ્ઞેય એટલે તમારી દ્રષ્ટિ જ્ઞાનમાં જ ગઈ ઓલરેડી. આમ જોવા જાવ તો હવે તમે એ કલ્પના કરો કે જ્ઞેયાકાર પણ ન હોય. જો તમને સૌથી મોટી સહાય એ મળી ગઈ કે બહાર તરફ જવાની શક્યતા બંધ થઈ ગઈ, કેમ કે આ દુનિયામાં જ્ઞેય નથી. હવે જે જ્ઞેયાકાર છે એનું કોઈ વજૂદ છે? કેમ વજૂદ નથી? કેમ કે દુનિયામાં વસ્તુ જ નથી, તો એના આકારનો પણ કોઈ મતલબ નથી. એટલે વસ્તુ નથી તો એનો પડછાયો નથી. પડછાયો નથી ને પડછાયો હોય તો એનો કોઈ અર્થ નથી, એ કાલ્પનિક છે. હવે એનો પણ તમે બાદ કરી નાખ્યો તો છેલ્લે બચ્યું શું? જ્યારે તમારી દ્રષ્ટિ એ સમસ્ત બાહ્ય પદાર્થોના અભાવ તરીકે, અભાવ રૂપે જ્યારે આ દુનિયામાં શૂન્યતાનો સ્વીકાર કરે છે અને ત્યારે જ્ઞેય તરફ ખેંચાવાનું બંધ થઈ જવાના કારણે ઓટોમેટિક તમે જ્ઞેયાકારમાં જોડાઓ છો. તો જ્ઞેયાકાર તો જ્ઞાન જ છે, તો એ વખતે એને અત્યાર સુધી છે ને એને જ્ઞેયાકાર સુધી પણ નહોતો પહોંચ્યો. હા, બહાર જ. અત્યાર સુધી એ માત્ર જ્ઞેયમાં જ્ઞેયમાં જ જતો હતો. હવે જ્ઞેયાકાર સુધી પહોંચ્યો એટલે જ્ઞાનની ભૂમિ પર તો આવી ગયો. તો જ્ઞાનની ભૂમિ પર આવ્યા પછી એને એ સામર્થ્ય આવી જાય છે કે જ્ઞાનમાં જે પણ એડિશનલ છે અને જ્ઞાનનું જે મૂળ સ્વરૂપ છે એ બે વચ્ચે કાંઈક ભેદ છે, આવું એને સમજણમાં આવે છે. એને સમજણમાં આવવાના કારણે એનામાં એને બાદ કરવાની શક્તિ પ્રગટ થાય. એટલે એક મૂંઝવણ ઊભી થાય. ના, મૂંઝવણ ઊભી ન થાય. હકીકતમાં એવું છે કે આ દુનિયામાં જ્યારે પદાર્થો નથી હોતા અને માત્ર તમે વિચારો, એક કલ્પના તો કરી જુઓ કે શરીરથી લઈને છેક સ્વયંભૂર મણ સમુદ્ર સુધી અને ઉપર નીચે બધે આખા દુનિયામાં કોઈ પદાર્થ નામની વસ્તુ નથી, હા માત્ર જ્ઞાન જ છે હા અને જ્ઞાનમાં જ બધું ભાસી રહ્યું છે. આવું જ્યારે તમે સ્વીકારો છો ત્યારે દેહાધ્યાસ ક્યાં ટકશે? એ તો કયો તમે કઈ આકૃતિમાં ઊભા રહેશો? એટલે અંદર આપણે મનમાં ધારેલો પડછાયો આપણે એમ છે અંદર વસ્તુનો. ધારો કે ઘડિયાળ છે તો આપણે મનની અંદર ધાર્યો ને એ શું પણ કીધું? કાઢવાનું. વસ્તુ નથી અને વસ્તુ ન હોવા છતાં પૂર્વ સંસ્કારના કારણે તમે સાવ શૂન્ય નહીં થઈ શકો. બીજા સ્ટેપમાં એવું થશે કે દુનિયા નથી પણ દુનિયા તમારા જ્ઞાનમાં જ છે. હા ત્યાં છે. આટલા સુધી તમે પહોંચશો. પહેલા સ્ટેપમાં ઓબ્જેક્ટ લેસ થઈ જશે બધી આખી દુનિયા. બીજા સ્ટેપમાં દુનિયા ઓબ્જેક્ટ લેસ હશે પણ તમે ઓબ્જેક્ટને જાણતા હશો, અંદર જ્ઞેયાકાર. અને ત્રીજા સ્ટેપમાં ઓબ્જેક્ટ વિનાનું જે જ્ઞાન છે, જ્ઞેયાકાર વિનાનું જે જ્ઞાન છે એને સમજવાની તમારી ક્ષમતા પેદા થાય છે અને એ વખતે પ્રકાશકતા શું છે એ યથાર્થ સ્વરૂપમાં તમને સમજે. અચ્છા, એટલે એ જે અંદર ગડમથલ ચાલે એ યથાર્થ બોધ સુધી લઈ જશે. એ ગડમથલ નથી હોતી, હા એ ધીરે ધીરે ઓટોમેટિક જ્ઞેયાકારનો બાદ થતાં, હા બાદ એટલે શું છે કે એ હોવા છતાં એ ન દેખાય, એટલું ગૌણ થઈ જાય કે એની હાજરી જ તમને સમજાય નહીં અને માત્ર પ્રકાશની હાજરી સમજાય. એક વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે તમારી સામે જ્ઞેય જ નથી ને ત્યારે જ્ઞેયાકારને ટકાવી રાખવા પણ મુશ્કેલ છે. જ્યારે તમારી પાસે સામે જ્ઞેય જ નથી આ દુનિયામાં ત્યારે જ્ઞેયાકારને તમારા જ્ઞાનમાં એ ટકાવી રાખવા બહુ અઘરા છે. કેમ કે એને ટકાવવા જશો તો બે શક્યતા છે. કાં તો તમારે આ દુનિયાને ફરીથી જ્ઞેયવાળી માનવી પડશે હા અને કાં તો એને ટકાવવા જતાં જ્ઞેયાકારનો બાદ થઈ જશે અને જ્ઞાન પ્રગટ થઈ જશે. એટલે બે જ પોસિબિલિટી રહેશે કે બે જ કાં તો તમે પાછા બહાર જાઓ અને કાં અંદર જ અને કાં તો પૂરેપૂરા અંદર ઘૂસી જાઓ. પૂરેપૂરા અંદર ઘૂસી જશો. આ પ્રયોગ છે. અહીંયા તમને પ્રકાશકતા સમજાય છે કે વાસ્તવિક પ્રકાશકતા શું છે. જ્ઞાનનું શાશ્વત સ્વરૂપ સમજાય છે. જ્ઞાનનું અશાશ્વત, જ્ઞાનનું વિકૃત, જ્ઞાનનું પરિવર્તનશીલ, અધ્રુવ અને અશુદ્ધ સ્વરૂપ અનંતકાળથી ભોગવ્યું છે. પરંતુ જ્ઞેયાકારનો બાદ થઈ ગયો, જ્ઞેયનો બાદ થઈ ગયો, જ્ઞેયાકારનો બાદ થઈ ગયો. હવે કોને લઈને
પોતે કોઈક પર સાથે જોડાશે, કેમ કે પર જ નથી, પરનો આકાર નથી, તો જોડાણ ક્યાં કરશે? તો કેવળ પોતાની પૂર્ણતા પ્રગટ થશે. સમજાય છે? કાલ્પનિક આભાસ હે? કાલ્પનિક આભાસ થાય ખરું શેમાં? જ્ઞાકારમાં જ્ઞેયાકારમાં જો તમે જ્ઞેય માનતા જ નથી ને, તો કાલ્પનિક આભાસ પણ બહુ લાંબો નહીં ચાલે. કેમ કે તમારે કોઈ પણ આધાર જોઈતો હોય તો બહારમાં એ જ્ઞેયની ઉપસ્થિતિ હોવી અનિવાર્ય છે. જો બહારમાં એ જ્ઞેયની ઉપસ્થિતિ નહીં હોય તો તમે બહુ લાંબા સમય સુધી જ્ઞેયાકારમાં ટકી નહીં શકો. આ ફિક્સ વાત છે. તો ફરીથી 3 સ્ટેપ કે સૌથી પહેલા નંબરમાં તમારે એ કરવાનું છે કે આ વિશ્વ પદાર્થ શૂન્ય છે. આ દુનિયામાં કોઈ પદાર્થ જ નથી, કાંઈ જ નથી. ફિઝિકલ ફોર્મમાં આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. આવું એકદમ આત્યંતિકપણે માનવાનું છે અને ફીલ કરવાનું છે. આ વસ્તુ તમને રૂબરૂ લાગવી જોઈએ. આ માત્ર વિચારવાથી કામ નહીં લાગે, તમને સાક્ષાત આવું જ સમજાવવું છે કે આવું જ છે. માનસિકથી એકલું માનસિકથી નહીં ચાલે, પરંતુ તમારે એને સંવેદનમાં લાવવું પડશે. ક્ષણિક માનસોનો અર્થ એ છે કે આ દુનિયામાં વસ્તુ તો છે પણ ક્ષણિક છે. મગજમાં પાછી વસ્તુ તો રહી જ જાય, વસ્તુ રહી ગઈ. ઊભી રહી જાય. અને ક્ષણિક તો તમે દીક્ષા લીધી ત્યારથી માનો છો, પણ કામ નહીં થયું તમારું. ક્ષણિકતાની વાત પણ બહુ અલગ સાધના છે, પણ અત્યારે આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. અને આપણે ક્ષણિકતાને પણ ભવિષ્યકાળમાં માનીએ છીએ. એટલે એક સમય નથી. પણ ક્ષણિકતાનો અર્થ એ છે કે આ સમય નથી, આ સમયનો વિનાશ છે. આ રીતે ક્ષણિકતાને ક્યારે આપણે જોઈ નથી. આપણે તો ભવિષ્યકાળમાં વિનાશ થશે એ દ્રષ્ટિએ જોયું છે. એનો અર્થ એ થયો કે અત્યારે તો વિદ્યમાન છે, તો પછી આસક્તિ થવાની છે. પણ આપણે એમ કહીએ છીએ ન રહે બાસ ન બજે બાંસુરી. જ્ઞેય જ નથી આ દુનિયામાં, તો પછી ક્ષણિકતાની વાત પણ આગળની વાત છે અને આસક્તિની વાત પણ બહુ પાછળની છે. દુનિયામાં જ્ઞેય જ નથી, છે જ નહીં વસ્તુ. હા, એ સામે દેખાય છે કે તમારામાં દેખાય છે? સામે કશું જ નથી, તમારી અંદર જ બધું દેખાય છે. સામે શું છે? કાંઈ નથી, બધું તમારી અંદર જ દેખાઈ રહ્યું છે. આ દુનિયામાં સામે કાંઈ છે જ નહીં. બધું જ ફોકસ તમે તમારી ઉપર લાવો, તમારા જ્ઞાન પર લાવો. આ દુનિયામાં કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ વાતાવરણ નથી. જે પણ આખો રાસ રચીલું ઊભું થયું છે તમારા જ્ઞાનની સ્ક્રીન ઉપર છે, બાકી દુનિયામાં કાંઈ. इसको ऐसा मान ले अपन आत्मा के लिए हितकर नहीं है, तो हाँ, दुनिया में सब कुछ है लेकिन उसमें से मेरे आत्मा के लिए तो कुछ भी नहीं है, ऐसा मानो तो यही मानना है. लेकिन ये मानने के लिए यहाँ तक प्रोसेस करना जरूरी है. आगे जाके तो यही आने वाला है. હકીકતમાં આ દુનિયામાં પદાર્થ નથી એ વાસ્તવિકતા નથી, પરંતુ આપણે પદાર્થોના વિશ્વમાં એટલા બધા ગળાડૂબ બની ગયા છે કે ત્યાંથી ચેતનાને છોડાવવા માટે સમસ્તપણે એનો અભાવ, એની શૂન્યતા સ્વીકારી શક્યતા જ ન બચે બહિર્મુખતાની, એ હદે સંપૂર્ણ દ્વાર બંધ કરી કેવળ પોતાના જ્ઞાન રૂપમાં અવતિષ્ઠ થઈ જ્ઞાનના મૂળ સ્વરૂપને એકવાર જાણી લીધું પછી તમે કહો કે આ દુનિયા છે તો કોઈ વાંધો. હે શું કીધું? જ્ઞાનને સમજવું ને જ્ઞાનને જાણવું એટલે શું? જ્ઞાનનું સ્વરૂપ સમજવું એટલે જ્ઞેયાકાર અને વિભાવ આ બંનેથી મુક્ત. જ્ઞેયાકાર અને વિભાવ આ બંનેથી મુક્ત એવો જે પ્રકાશ સ્વભાવ છે, એવો જે બોધ સ્વભાવ છે, એવો જે જ્ઞાન સ્વભાવ છે, જે વિદ્યમાન છે, જે હાજર છે. એટલે કે જો મને આ પેન ઉપર આસક્તિ થઈ તો આસક્તિ વિભાવ છે, આ પેન જ્ઞેય છે,
પેન જ્ઞેય છે, આ જ્ઞેયનો જ્ઞેયાકાર મારા જ્ઞાનમાં છે. એ જ જ્ઞાનમાં આ પેન પ્રત્યેની આસક્તિ પણ છે. એટલે આસક્તિ અને વિભાવ અને જ્ઞેયાકાર આ બેને જ્યારે હું ખસેડી દઉં છું ત્યારે જ્ઞાનમાં શું બચે છે? એ સ્વરૂપ છે. હવે જ્યારે જ્ઞેયાકાર છે ત્યારે પણ સ્વરૂપ તો છે જ, જ્યારે આસક્તિ છે ત્યારે પણ સ્વરૂપ તો છે જ, પરંતુ એની સાથે એકાકાર થવાના કારણે સ્વરૂપ સમજાતું નથી. તો જ્ઞેયાકારનો આધાર જ્ઞેય છે. જ્ઞેય જ આ દુનિયામાં નથી તો જ્ઞેયાકાર આધારહીન થઈ જશે. હવે એ આધારહીન થઈ જશે તો એને પકડીને જ્ઞેયાકારને લઈને જ્ઞેય પ્રત્યે અહંકાર, મમકાર, આસક્તિ, કષાય, વિષય આ જેટલી પણ વિભાવોની ધારા છે એ પણ વજૂદ વિનાની બની જશે. હવે એ વજૂદ વિનાની બની જશે એટલો જે પણ તમારો બહિર્મુખી પ્રવાહ છે એ બધો જ ઠપ થઈ જશે અને તમારું બધું જ વીર્ય બહાર જતું અટકશે અને કેવલ એ પોતાના જ્ઞાનની સપાટી ઉપર આવીને થંભી જશે. અને જ્ઞાનની સપાટી ઉપર પણ જે જ્ઞેયાકાર છે એ પણ હવે નિરાધાર હોવાના કારણે, એનું પણ કોઈ મૂલ્ય ન હોવાના કારણે અંતે જ્ઞાન પોતાના સ્વરૂપમાં અવતિષ્ઠ થઈ જશે અને ત્યાં જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે. ત્યાં જ્ઞાયક ભાવ સ્પર્શી જાય છે, જ્ઞાન સ્વભાવ સમજાઈ જાય છે, પ્રકાશકતા સ્પર્શી જાય છે અને ત્યાં તમને ખ્યાલ આવે છે કે જ્ઞેયાકાર પણ મારું સ્વરૂપ નથી, પણ સમસ્ત જ્ઞેયાકારમાં વ્યાપ્ત એવો જ્ઞાન સ્વભાવ એ મારું સ્વરૂપ. વિભાવ મારું સ્વરૂપ નથી, પણ જુદા જુદા સમયે જુદી જુદી રીતે આવીને ચાલ્યા જનારા સમસ્ત વિભાવોમાં વ્યાપ્ત એવો જે જ્ઞાન સ્વભાવ છે એ મારું સ્વરૂપ. એ બેવનું એકી સાથે વહેણ ચાલે અને એમાં મુખ્ય જ્ઞાનના વહેણ પર પેલું બધું બાદ થઈ જાય એટલે મુખ્ય વહેણ દેખાય. એટલે તમારે બાદ કરવો પડે. હા. હકીકતમાં બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ જે વાત છે એ દર્શન નથી, સાધના છે. સાધનાને દર્શન બનાવો તો મિથ્યાત્વ છે. સાધનાને તમે દર્શન બનાવી દો તો મિથ્યાત્વ છે. પરંતુ એ દર્શનને આપણે સાધના બનાવીએ તો સમ્યક તો છે. વેદાંત એ કહે છે બ્રહ્મ સત્યમ અને જગન મિથ્યા, એટલે જ્ઞાન સ્વરૂપ સત્ય છે, બાકી આ દુનિયામાં જેટલું પણ દેખાય છે બધું મિથ્યા છે. આ દુનિયામાં એક જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ જ નથી, આવું માને છે વેદાંત. હવે આ વાત સાધના પદ્ધતિ માટે બહુ સારી છે. હવે સાધના પદ્ધતિને એ લોકોએ દાર્શનિક રૂપ આપી દીધું. દાર્શનિક એટલે કે જગતની વ્યવસ્થાના નિરૂપણ માટે, વિશ્વની વ્યવસ્થાના નિરૂપણ માટે એમને આ સિદ્ધાંત મૂકી દીધો. પરિણામે આવ્યું કે જે વસ્તુ સાધના માટે હતી એ વસ્તુ એમને દુનિયાને જોવા માટે અપનાવી. એમને દર્શન શું કહેવાય તો કે સ્વ અને પર, વિશ્વ અને આત્મા એ બંનેનું નિરૂપણ કરીને એમાંથી મોક્ષનો માર્ગ પ્રરૂપે એને દર્શન કહેવાય. તો જ્યારે તમે દર્શનની વાત કરતા હો ત્યારે તમારે જેવું છે એવું જ કહેવું પડે. તો વેદાંત એકચ્યુઅલી સાધના પદ્ધતિ છે. વેદાંત એ દર્શન નથી, પરંતુ સાધના પદ્ધતિને એમણે દર્શનમાં રૂપાંતરિત કરી દીધું. દર્શનમાં રૂપાંતરિત કરી દીધું એટલા માટે મિથ્યાત્વ બની ગયું. કેમ કે જેવું છે એવું સ્વરૂપ તો કહેતા નથી, માટે મિથ્યાત્વ છે. પરંતુ જેણે જગતનું સ્વરૂપ અનેકાંતથી બરાબર જાણ્યું છે એ વ્યક્તિ વેદાંત દર્શનને જો સાધના માટે અપનાવે તો એ સમ્યક દર્શન સુધી પહોંચે છે. તો આ પ્રયોગ ફાવે કે ન ફાવે? કેટલો સહેલો છે. આ દુનિયા જ નથી તો પછી કોઈ ચિંતા નથી. એ લોકો આ જ માને છે. એ લોકો કહે છે કે આ દુનિયામાં જેટલું દેખાય છે જુદું જુદું, એ કંઈ જુદું જુદું છે નહીં. તમે જેટલા નામ આપો છો બધા નામો પણ આભાસિક છે. જુદી જુદી વસ્તુઓના જુદા જુદા આકાર પણ આભાસિક છે. દુનિયામાં એક જ વસ્તુ છે અને એકનું નામ બ્રહ્મ છે. અને બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપ જ છે.
તો વાત એ જ કરે છે, પરંતુ એ વાતને એમને દાર્શનિક રૂપ આપી દીધું, એટલે આપણે એને મિથ્યાત્વ કહીએ છીએ. એને જ જો કોઈક નય સાપેક્ષ સાધના તરીકે સ્વીકારીએ તો એ જ આપણને સમ્યક્ત્વ સુધી પહોંચાડી શકે છે. તો જ્ઞાનની પ્રકાશકતા સમજવા માટે પ્રકાશિતનો બાદ કરી, જ્ઞાનની પ્રકાશકતા સમજવા માટે પ્રકાશિતનો બાદ કરી, પ્રકાશિતને ગૌણ કરી, છેલ્લે માત્ર પ્રકાશ જ બચે, પ્રકાશ રૂપે જ પોતે બચે, એના સિવાય પોતાનું કોઈ સ્વરૂપ જ ન બચે, એ રીતે વ્યુત્ક્રમ કરતાં કરતાં, એ રીતે બાદ કરતાં કરતાં છેલ્લે પોતાનું સ્વરૂપ બચે. આ રીતે ભેદ જ્ઞાનની સાધના થઈ શકે. સહેલું છે કે અઘરું છે? આમાં અઘરું છે જ નહીં. આમાં ક્યાં અઘરું છે? હું તમને કહું કે આપણને બધાને અનુભવ છે કે જ્યારે આપણને સપનું આવે છે ત્યારે દુનિયા ક્યાં હોય છે? નહીં, સપનું જ્યારે આવે છે ત્યારે હું તમને એમ પૂછું કે આપણી સામે જે હોય એ જ આપણને દેખાય એવો કોઈ નિયમ ખરો? આપણી સામે ન હોય એ પણ આપણને દેખાય તો છે, સ્મૃતિના બળે કે કોઈ પણ બળે દેખાય છે ને. અને જે સામે હોય દેખાય જેવો કાયદો ખરો? તો એનો અર્થ એ થયો કે જ્ઞાનમાં જ બધું જણાય છે. વાસ્તવિક દુનિયામાં કંઈ હોય જણાય જેવો કાયદો નથી. તો એનો અર્થ એ છે કે દુનિયામાં કશું છે જ નહીં. આવું જ્યારે સાધનાના સંદર્ભમાં સ્વીકારી લઈએ ત્યારે આપણી બહિર્મુખતા તૂટી ગયા વગર રહેતી નથી. તમે પ્રયોગ કરી જુઓ, તમે આ પ્રયોગ કરી જુઓ, ભલે તમારાથી આ પ્રયોગ વધારે લાંબો સમય ન થાય, પણ તમે પ્રયોગ કરી જુઓ, તમારા અનુભવમાં બહુ મોટો ફેર પડી જશે. એટલે કે શરીર એ પણ ફિઝિકલ ફોર્મમાં છે નહીં, નથી, ગરમી પણ નથી, એને તમને અનુભવ થઈ રહ્યો છે એ બધું જ કશું જ ફિઝિકલ ફોર્મમાં નથી, બધું તમને ભાસી રહ્યું છે. ભાસ માત્ર છે, એના સિવાય વાસ્તવિક જગતમાં આવું કાંઈ જ નથી. વિશાનીમાં પણ નથી, મોહનબાગ પણ નથી, કશું જ નથી. આવું જ્યારે સ્વીકારી લઈએ ને ત્યારે અંદર કેમ કે છે ને, ફિઝિકલ ફોર્મમાં રહેલી વસ્તુ એ આપણને અંદરથી એ વિશ્વાસ અપાવે છે કે આ સત્ય છે, અને આ સત્ય છે માટેનું વજૂદ છે, અને એનું વજૂદ છે માટે એના માટેના વિકલ્પો યોગ્ય લાગે છે. એ યોગ્ય લાગે છે માટે અંદરમાં સંકલ્પ વિકલ્પની ધારા ચાલુ થાય છે. પણ જ્યારે વસ્તુ જ નથી ત્યારે આખી વાત અંદરથી ધરાશાયી થઈ જાય. અસ્થિરતાનું કારણ જ્ઞેયલક્ષી ધારા છે. દુનિયામાં જેટલા જ્ઞેય એક છે કે અનેક છે, અને અનેક જ્ઞેય આપણા ધ્યાનમાં આવે છે, અનેક જ્ઞેય સાથેનું જોડાણ થાય છે. એટલે અસ્થિરતા જ વધવાની છે, વિકલ્પો જ વધવાના છે. ભીતરમાં જ્ઞેયલક્ષી ધારા વિકલ્પો પેદા કરે છે, જ્ઞાનલક્ષી ધારા જ તમને નિર્વિકલ્પતા સુધી લઈ જાય છે. જ્ઞેયલક્ષી ધારા વિકલ્પો જ પેદા કરે, જ્ઞાનલક્ષી ધારા જ તમને નિર્વિકલ્પતા સુધી લઈ જાય. એટલે આ દુનિયામાંથી દુનિયા તો રહેવાની જ છે, પણ આપણામાંથી આ દુનિયા નીકળી જાય. હા, આ દુનિયામાં તો દુનિયા રહેવાની છે, પણ આપણામાંથી આ દુનિયા નીકળી જાય તો આપણે દુનિયામાંથી સંકોચાઈને આપણે આપણામાં આવી શકીએ. અને જ્યારે આપણે આપણામાં આવી જઈએ ત્યારે દુનિયા દુનિયા છે, આપણે છે, વિવેક ઉત્પન્ન થઈ જશે. અને આ જ ભેદ જ્ઞાન છે. એટલે એના અસ્તિત્વની બીજી કોઈ નોંધ જ નહીં. એના અસ્તિત્વનો સંબંધ તમારા અસ્તિત્વ સાથે નહીં હોય. હા. અત્યારે તમારા અસ્તિત્વનો સંબંધ એના અસ્તિત્વ સાથે છે. હા. એનું અસ્તિત્વ એ તમારું અસ્તિત્વ છે. માટે ડગલે ને પગલે વિકલ્પ પેદા થાય છે. જ્યાં નિશ્ચિતતા હોય ને ત્યાં ક્યારે પણ વિકલ્પ પેદા નથી થતો. જ્યાં અનિશ્ચિતતા હોય ત્યાં જ વિકલ્પ પેદા થાય. અને સમસ્ત પર વિશ્વ એ તમારા માટે અનિશ્ચિત છે, તમારા માટે એનો સંબંધ કાયમી નથી. કેમ કે સંયોગથી આવ્યો છે. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સવ્વમ તિવિહેણ વો સિરિયમ. તો પછી શું થશે ખબર છે? ત્યારે તમે સાધનાના મોડ ઉપર છો ત્યારે તો તમારે આવું માનવું જ પડશે. જ્યારે તમે પ્રયોગ કરવા બેઠા છો ત્યારે તમારે આવું માનવું જ પડશે. તમે દહીં દૂધમાં પગ રાખશો તો કામ નહીં થાય. તમે જ્યારે સાધના નથી કરતા ત્યારની વાત જુદી છે, પણ જ્યારે તમે સાધના જ કરવા બેઠા છો
ત્યારે એમાં કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. અને એટલા માત્રથી તમારો વ્યવહાર કંઈ દૂષિત નહીં થઈ જાય. વ્યવહાર તમારો સંસ્કાર પ્રમાણે ચાલશે, પણ એ વ્યવહાર કરો છો એ પણ એક સપનું છે. ત્યાં સુધી તમે આવી જશો. શરીર પણ સપનું છે, બધું સપનું છે, તો પછી કોઈ આઘાત પ્રત્યાઘાત કશું રહેશે જ નહીં. શરીર જ જ્યારે આભાસિક છે, શરીર જ જ્યારે તમે છે ને શરીરને બાકાત રાખીને બાકી બધું આભાસિક માનો, એવું નહીં કરો. શરીર 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 આ શરૂઆત શરીરથી જ કરવાની છે. શરીરથી લઈને બ્રહ્મસ્તંભ પર્યંત બધું જ કશું છે જ નહીં આ દુનિયામાં. પછી માત્ર જ્ઞાન સત્તા બચે છે, અને એનાથી જ્ઞાન સ્વરૂપનો તમને બોધ થાય એવું વાતાવરણ અંદરમાં રચાય છે. અને પછી જ્ઞેયાકારનો બાદ થતાં અને વિભાવો નબળા પડતા ભીતરમાં રહેલું પોતાનો જ્ઞાન સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, ચિન્માત્ર સ્વભાવ પ્રત્યાવૃત્તેન્દ્રિય વ્યુહમ સમાધાય. હવે જ્યારે તમે જ્ઞેય નથી માનતા, જ્ઞેયાકાર નથી માનતા, તો ઓટોમેટિક પ્રત્યાહાર થઈ ગયો. પ્રત્યાહાર એટલે કે પોતાના વિષયોથી ઇન્દ્રિયો પાછી વળે, એનું નામ પ્રત્યાહાર છે. પ્રત્યાવૃત્તેન્દ્રિય વ્યુહમ સમાધાય મનોનિજમ. અને મન એને પણ હવે કોઈ જગ્યાએ ટકવા માટેનો આધાર નથી મળતો, એટલે મન પણ સમાધાનમાં આવી ગયું. દદત ચિન્માત્ર વિશ્રાંતિ, પછી માત્ર જ્ઞાન સામાન્યમાં વિશ્રાંતિ થઈ જાય. મગ્ન ઇત્યભિધીયતે, એને મગ્ન કહેવાય. તો આ રીતે ચિન્ન માત્ર સ્વરૂપમાં વિશ્રાંત થવા માટે જ્ઞેય માત્રનો બાદ કરી, જ્ઞેયાકાર માત્રનો બાદ કરી, માત્ર જ્ઞાન સ્વરૂપે, પ્રકાશ રૂપે, અરૂપી સત્તા રૂપે, કેવળ અસ્તિત્વ રૂપે જે સહજ છે, તમારે કશું એમાં કરવાનું નથી, તમારે ડેવલપ પણ નથી કરવાનું, તમારે વિચાર પણ નથી કરવાનો. એ છે જ, જેટલું તમે ડેવલપ કર્યું છે બધું જ ખરી પડશે, અને જે છે જ એ રૂપે તમારી સત્તા તમને સમજાશે. ત્યાં ચિન્માત્રપણું આવે છે. અને આ ચિન્માત્રપણું આવતા કેવું છે આ જ્ઞાન સ્વરૂપ? તો કે છે પિયુષમ અસમુદ્રોત્થમ રસાયનમ અનૌષધમ અનન્યાપેક્ષમ, અન્યની અપેક્ષા વિનાનું અનન્યાપેક્ષમ ઐશ્વર્યમ જ્ઞાનમ આહુર મનીષી. એવું જ્ઞાન છે એવું મનીષીઓ કહે છે. તો આવું જ્ઞાનનું સ્વરૂપ એને સમજવા માટે એક પ્રયોગ છે જે તમને સમજાવ્યો છે. અને આ પ્રયોગ જો યથાર્થ રીતે કરવામાં આવે, બરાબર રીતે કરવામાં આવે, તો 100% એ નિશાન સાધે છે. એ આ પારથી પેલે પાર જાય છે. પણ તમારામાં એટલું સાહસ હોવું જોઈએ કે તમને એમ ના લાગવું જોઈએ કે આ આટલું બચાવીને રાખ. થોડુંક પ્રોટેક્ટ કરીને રાખીએ. તમે કાંઈક બચાવવા ગયા તો પતી ગયું. પ્રવૃત્તિ ચાલુ હોય, બંધ એટલે કરવાની નથી કહેતો. પ્રવૃત્તિ ચાલુ હોય તો પણ આ પ્રયોગ તો થઈ શકે ને. આગળ હાલતા ચાલતા ફરતા ગમે ત્યાં થઈ શકે. કેમ કે છે બધું આભાસિક જ છે, પછી પ્રવૃત્તિ પણ આભાસિક. એમાં ક્યાં પ્રશ્ન આવે છે? પ્રશ્ન નથી આવતો. આમાં તો જે કાંઈક હોય ને તો જીવ જાય. જીવ ક્યાં જાય? કાંઈક હોય તો જ, કંઈ ન હોય તો કશે જીવ જ ન જાય. અનુભવ એટલા માટે થાય છે કેમ કે આપણી ધારણા હજી મટી નથી કે કાંઈક છે. આ ધારણા છે ત્યાં સુધી બધે જીવ જવાનું છે. તો આ બાબતમાં પ્રયત્ન કરવા યોગ્ય છે, અને પ્રયત્ન બરાબર કરીને આવતીકાલે આપણે મળશું. સારું, ચાલો. 3 સ્ટેપ. સૌથી પહેલા નંબરમાં તો આ દુનિયા જ નથી, એટલે કે પદાર્થ શૂન્ય, પદાર્થોની શૂન્યતા છે. ફિઝિકલ ફોર્મમાં આ વિશ્વમાં કોઈ વસ્તુ જ નથી, એટલે વિશ્વ જ નથી. પછી બીજા નંબરમાં તમને જે પણ ભાસી રહ્યું છે, જે પણ ઓબ્જેક્ટ ભાસી રહ્યા છે, એ માત્ર તમને તમારા જ્ઞાનમાં જ ભાસી રહ્યા છે. એટલે દુનિયા પરથી ફોકસ કરીને તમારા જ્ઞાનમાં આવી ગયું. અને જ્ઞાનમાં પણ જે ભાસી રહ્યું છે એનો પણ બાદ કરતા, એટલે કે
જે પણ ભાસી રહ્યું છે શું છે એવું જો રૂબરૂમાં જોતા અંદરથી જ સમજતા એ તમને હાથમાં નહીં આવે, હાથમાં તમને આવશે જ્ઞાન. આનો તમને દૃષ્ટાંત આપું કે જે રીતે એક પૂનમની રાત્રે પૂનમનો ચાંદ જળમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. હવે જળમાં રહેલા ચંદ્રને કોઈ લેવા જાય, જળમાં રહેલા ચંદ્રને કોઈ લેવા જાય, ગ્રહણ કરવા જાય તો એના હાથમાં શું આવે? પાણી. એના હાથમાં પાણી આવે. એમ આ દુનિયામાં જ્યારે કોઈ જ્ઞેયાકાર જ નથી અને માત્ર જ્ઞાનાકાર જ છે તમારા જ્ઞાનમાં, અને એ જ્ઞાનાકારને બહુ નજીકથી સમજવા જશો તો એ જ્ઞેયાકાર ઉડી જશે અને ત્યાં તમને જ્ઞાનનું સ્વરૂપ જ સમજાશે. જે રીતે ચંદ્રને લેવા જતાં હાથમાં પાણી જ આવ્યું, એ રીતે જ્ઞેયાકારને સમજવા જતાં માત્ર જ્ઞાનનું સ્વરૂપ જ પ્રગટ થાય છે. તો આ રીતે ત્રીજું સ્ટેપ એ જ્ઞેયાકારનો બાદ કરી જ્ઞાન સ્વરૂપને સમજવાની વાત છે. ચાલો. આરીસામાં જે રીતે ભાષે, આરીસામાં આરીસામાં. જે રીતે ભાષે. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. પોતાના સ્વાનુભવમાં રમો અને આજીવન આંબેલવાના વધારે. मतलब हमारे साहब के साथ में रहा हूँ मैं, उन्होंने चौथमासपुरा मेरा जूनागढ़ के अंदर आपके गुरु महाराज नवरत्न साहब. जी। बराबर बराबर. परिचय आपका? गुरु महाराज के साथ दादावाड़ी में चौमासे थे हमारा, तो आपका बनासकाठा में चौमासा था, कलापुर श्रीमाद के टाइम पे. अच्छा अच्छा. उसके बाद शायद आपकी दीक्षा हुई. बराबर. पहले की बात है. और उसके बाद भी मिले थे बिहार वगैरह में. बताइए, फरमाइए कुछ. बस स्वभाव को विभाव को समझना है, स्वभाव में क्या क्या आता है और विभाव में क्या क्या आता है, क्योंकि ज़्यादातर विभाव की तरफ ही मन गया हुआ है, विभाव में ही मेरा बना किया हुआ है. सही बात है. और उस स्वभाव में लौटाना है, और स्वभाव लौटाने की बात आपने बताइए, सबको कौन कर देने का है. जो भी दो ही तत्व है, जीव और अजीव. जीव को कौन कर रहा है, जीव को सरकार कर रहा है. ये देखो इतना पड़ा है.